જીગરજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે ખાસ ક્યાં નજર પડી રહી છે? ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ કોલ રહેશે કે સ્ટોક સ્પેસિફિક? આજે તો ઇન્ડેક્સમાં જે રીતે મુવમેન્ટ છે એ રીતે મને ઓવર એક્સટેન્ડેડ લાગે છે, એટલે આપણે ધ્યાન સ્ટોક ઓપ્શન્સમાં રાખશું આજે. સૌથી પહેલો કોલ રહેશે ટાટા મોટર્સનો છે, 670 નો કોલ છે. અને ટાટા મોટર્સની અંદર જે રીતે મોમેન્ટમ આવી રહી છે છેલ્લા 2-3 દિવસથી ઓલમોસ્ટ અગર આપણે જોઈએ તો શાંત હતો 2 થી 3 દિવસ, અને આજે રેન્જ બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. તો એટલીસ્ટ અહીંયાથી મને હજી 15 થી 20 પોઈન્ટ એટલે 690 સુધીના લેવલ્સ લાગી રહ્યા છે ટાટા મોટર્સની અંદર. એટલે આપણે 670 નો જે કોલ છે 10 થી 11 ની રેન્જમાં મળે છે તો બાય કરવાનો છે. સ્ટોપ લોસ આપણે રાખશું 5 નો અને ટાર્ગેટ 22 નો લઈને ચાલશું. એટલે જો ટાટા મોટર્સમાં એક તેજીની શક્યતા, 670નો કોલ ખરીદો 10 થી 11ની વચ્ચે, 5 રૂપિયાનો સ્ટોપ લોસ, 22 રૂપિયાના ટાર્ગેટ માટે અહીંયા ટાટા મોટર્સ પર તમે ખાસ કરીને ધ્યાન રાખી શકો છો, એટલે એના પર એક નજર રાખજો. આના સિવાય અન્ય કોઈ રણનીતિ છે આજે? સેકન્ડ જે ઓપ્શન કોલ રહેશે એ છે કોલ ઇન્ડિયાનો છે. જે સ્ટ્રાઇક પ્રાઇસ છે 385 નો કોલ છે. અગેન કોલ ઇન્ડિયામાં એક્સપેક્ટેશન રિવર્સલની છે અને લાસ્ટ 2 દિવસથી રિવર્સલ દેખાઈ રહ્યું છે. તો અગેન આની અંદર મને 400 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે કોલ ઇન્ડિયાની અંદર. 385 નો જે કોલ છે 7 to 8 ના રેન્જમાં બાય કરશું. સ્ટોપ લોસ 4 નો રાખશું અને ટાર્ગેટ 13 નો લઈને ચાલશું. એટલે જો 385 એટલે કે 385નો કોલ ઇન્ડિયાનો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદીને ચાલો. 400 સુધી જવાની જગ્યા છે કાઉન્ટરમાં. 7-8 રૂપિયાની વચ્ચે ખરીદારી કરો. 4 રૂપિયાનો સ્ટોપ લોસ, 13 રૂપિયાના ટાર્ગેટ તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાને રાખવાના છે, એટલે એના પર એક નજર